યુટ્યુબમાંથી કોમેન્ટ આવી છે. એક મારી બેને કોમેન્ટ કરી છે અને એવી કોમેન્ટ કરી છે અને કીધું છે શિવાનીબેન વાળા નામ છે. આ વખતે નામ આપીશ કારણ કે મારી બેનનો પ્રશ્ન છે એટલે એમને જવાબ આપીએ આપણે કે શિવાનીબેન વાળાએ એમ કીધું છે કે હેતલ કુમાર કિરણબેન અઠવાડિયામાં કેટલી વાર તમારી ઘરે આવે? હે? હા, ખૂબ સરસ. તમે પણ કિરણબેન સારો જવાબ આપો છો. હવે હું સમજાવીશ. દોસ્તો, ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું હોય. આ સુરત આપણું એક ગામ જ સમજો ને, અહીંયા જ છે, બરાબર છે. ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું, આ એક મોટો ફાયદો છે. શું ફાયદો છે તમે જ કહો જેઠાણી? ગામની અંદર જ પિયરિયું સાસરિયું છે. જો બા બાપુજીની ભાઈની યાદ આવે, બરાબર છે, તરત આવે. ઘરની અંદર નાનો સૂનો પ્રસંગ, નાનો સમજી લો, કથા ગમે તે XYZ કાંઈ પણ હોય તો બેન દોડીને આવે. મમ્મી બીમાર પડ્યા હોય તો બેન દોડીને આવે. હવે આ જ બેન સમજી લો આઉટ ઓફ કન્ટ્રી, લંડન, યુરોપ, અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા સાસરે હોત તો કેવી રીતે આવે? અત્યારે જોડે બેઠા હોય એમ બેઠા છે એમ? હે, બેઠા હોય દેરાણી, શું કેવું તમારું? નો બેસી શકે. હા, પૈસા મળે, અહીંયા ડોલર મળે, પણ આ બધો આનંદ તો ન જ મળે હો. કારણ કે મામા માસી કાકા દાદા બેન બનેવી ફુવા શાળા બધા અહીંયા હોય. આપણે ત્યાં તો નથી રહેવાના. હે, પૈસા મળે પણ આવો આનંદ ન મળે. એટલા માટે શિવાનીબેન વાળા ખૂબ આનંદ થાય છે. તમે જે પ્રશ્ન કરો છો તમારી વાત પણ સાચી છે. અને કેવું છે, અમારા કિરણબેનના જે જેઠાણી છે ને એ પણ એમનો સ્વભાવ ખૂબ સારો છે. એમ કે કિરણબેન જાઓ, મળતા હો, જાવ કે આટો મારતા હોય એમ કે. હે, એવા જેઠાણી હોય તો થાય ને. દેરાણી જેઠાણીની એમના ઘરે પણ જોડી ખૂબ સરસ છે. અને એના સાસુમાના તો શું વખાણ કરીએ. એ પણ એમ કે હમણાં જ આપણે અહીંયા આવ્યા હતા, એમને પણ મજા આવી હતી અહીંયા અમારા ઘરે. હે, ખૂબ આનંદ થાય છે. અને અમારા કિરણબેનના ઘરે પણ એક મોટો પરિવાર છે. કેટલા વ્યક્તિ છો નાના મોટા કિરણબેન બધા થઈને? 8 છો, બરાબર છે. દેરાણી જેઠાણી, એમના સાસુ, એમના જેઠાણીના 2 દીકરા એટલે કે 1 દીકરી દીકરો, અમારા કિરણબેનને 1 દીકરો, અમારા ભાણિયા ભાઈ. મોટો પરિવાર છે. ખૂબ આનંદ થાય છે. શિવાનીબેન વાળા કોમેન્ટ કરતા રહેજો. પણ તમે કોમેન્ટ કર્યો એટલા માટે મેં જવાબ આપ્યો. મને તો છે ને આઉટ ઓફ કન્ટ્રી કરતા દીકરી છે ને આયા સાસરે હોય ને બહુ ગમે. હે, શું કેવું? હા, જો હજી બીજા સિટીની અંદર એ સાસરું હોય ને તોય અમુક વાર નથી ભળી શકતા. હવે તમારું જ ઉદાહરણ લઈ લો, બરાબર છે. બાઠેડા ગામ ક્યાં અને સાસરું ક્યાં, તો વારે વારે જવાની ઈચ્છા થાય. કાંઈ એવું જ નથી હાલો આટો મારી એવા જઈને વી એવા. એમ અમારા કિરણબેન ગમે ત્યારે આવી હગે. ખાલી અમારા બાને માથું દુખતું હોય ખબર પડી હોય ને તોય દોડીને આવે. હો, હા, સાચું કે ખોટું? બસ આ જીવનનો આનંદ છે દોસ્તો. અવનવા હેતલ કુમાર આ ટાઈપના વિડીયો બનાવતા હોય છે તો જોતા રહેજો. ફેમિલીના વિડીયો હોય છે. યુટ્યુબની અંદર મારી ચેનલ છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર પણ મારી ચેનલ છે. ઇન્સ્ટાગ્રામ ફેસબુકની અંદર ફોલો કરજો. યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ કરજો. હેતલ કુમાર સાવલિયા નામથી ચેનલ છે દોસ્તો, ભૂલતા નહીં. ટાટા બાય બાય કરીજો બધા મિત્રોને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય